જ્યારે કોઈ ગેસ્ટ આવવાનું હોય તો આપણે ફરસાણ તો બનાવતા જ હોઈએ છીએ. તો ચાલો આજે આપણે સ્ટફ ટિક્કી બનાવી દઈએ, તે પણ સેલો ફ્રાય કરીને. સ્ટફ ટિક્કી માટે પહેલાં સ્ટફિંગ બનાવીશું. સ્ટફિંગ બનાવવા માટે કડાઈમાં થોડું તેલ ગરમ કરવા મૂકી તેમાં આદું, મરચાં, લસણ અને લીલી હળદરની પેસ્ટ બનાવી ઉમેરી સાતળી લઈશું. તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી તેની પણ સાતળી લઈશું. સ્વાદ અનુસાર તેમાં મીઠું મિલાવી લઈશું. બધું બરોબર હલાવી તેમાં ઝીણા સમારેલા કેપ્સિકમ મિલાવી તેની પણ સાતળી લઈશું. કેપ્સિકમ થોડા સોફ્ટ થાય ત્યારે તેમાં બાફેલી મકાઈ થોડી ક્રશ કરી અને ઉમેરી લઈશું. બધું બરોબર મિલાવી તેમાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ મિલાવી બધું બરોબર હલાવી સ્ટફિંગ તૈયાર કરી સ્ટફિંગને પ્લેટમાં કાઢી લઈશું. તેમાં એક ક્યુબ છીણી અને મિલાવી લઈશું. પૂરણને સાઈડ પર મૂકી થોડીવાર માટે ઠંડુ કરી લઈશું. હવે ઉપરના પડ માટે બાફેલા બટેકા લઈ તેને ભાંગી લઈશું. તેમાં સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી ભરી ચીલી ફ્લેક્સ, સમારેલા લીલા દાણા અને ફ્રેશ બ્રેડનો ભૂકો ઉમેરી લઈશું. બ્રેડના ભૂકાની જગ્યાએ વધેલી રોટલીનો ભૂકો કરી તે પણ લઈ શકાય છે. બધું બરોબર મિલાવી લોટ જેવું મિશ્રણ તૈયાર કરી લઈશું. તૈયાર મિશ્રણમાંથી થોડું મિશ્રણ હાથમાં લઈ તેને થેપી લઈશું. વચ્ચે થોડો ખાડો કરી તૈયાર કરેલું સ્ટફિંગ મૂકી બધી બાજુથી સીલ કરી ટિક્કી વાળી લઈશું. તૈયાર ટિક્કીને બ્રેડ ક્રમ્સના ભૂક્કામાં રગદોળી દઈશું. બ્રેડ ક્રમ્સની જગ્યાએ પૌવાનો ભૂક્કો, મકાઈના પૌવાનો ભૂક્કો યા ડમરૂ સેવમાં પણ ટિક્કી રગદોળી શકાય છે. આ રીતે બધી ટિક્કી વાળી તૈયાર કરી લઈશું. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારા વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરો. હું અવનવી ઘણી વાનગીઓ તમારા માટે લાવતી રહીશ, તો પ્લીઝ મારા વિડીયોને લાઈક કરશો. આ રીતે બધી ટિક્કી વાળી તૈયાર કરી લઈશું અને તેને બ્રેડ ક્રમ્સમાં રગદોળી ડીશમાં મૂકતા જઈશું. ટિક્કી વાળી તૈયાર થઈ ગઈ છે. તેને આપણે સેલો ફ્રાય કરીશું. તેના માટે તવી ગરમ કરવા મૂકી તેમાં 1 ચમચી જેટલું તેલ મૂકી દઈશું અને તેમાં તૈયાર કરેલી ટિક્કી મૂકી દઈશું. ધીમા તાપે લાઇટ ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી બે સાઈડે તેને સાતળી લઈશું. ટિક્કીને તળવી હોય તો મેદા અને કોર્નફ્લોરની સ્લરી બનાવી તેમાં ડીપ કરી બ્રેડ ક્રમ્સમાં રગદોળી તળી પણ શકાય છે. તો તૈયાર છે સ્ટફ ટિક્કી, જેને આપણે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશું. ઘરમાં જ મળી જતી સામગ્રીથી બનતી સ્ટફ ટિક્કી તૈયાર છે.